नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले। गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हैं। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें। મારું નામ મનોજ સોની, મારી દુકાન આ દુકાન નંબર 8 અંબા માતાના મંદિરના સામે છે। આ અંબા માતાનું મંદિર છે। આ અંબા માતાના મંદિરના સામેની ગલીનો રોડ એ લોકોએ ગઈકાલે રાત્રે બનાવ્યો। જે રોડ અત્યારે 12 કલાક હજુ પૂરા નથી થયા અને તેની હાલત તમે જોઈ શકો છો। અત્યારે અમે લોકો ઓબ્જેક્શન ઉઠાવી દીધી। એ લોકો આ કાંડ છુપાવવા માટે એ લોકો ઉપર ધૂળ નાખવા આવેલા, જે અમે નાખવા નહીં દીધી। બરાબર, આ તમે આ જુઓ, આ રોડ જુઓ, આ રોડ જુઓ, આ રોડ જુઓ તમે। આ રાત્રે બનાવેલો રોડ છે। સવારે 2 થી 3 ના ગાળામાં બનાવેલો આ રોડ છે, જેની અંદર આ ટ્રક ચાલી ટ્રકના ટાયર ઉપર પડી ગયા, આગળ ખાડા પડી ગયેલા છે। તમે જુઓ, આ અમારી આ એક વખત ચલાઈ ગયું તો આ ચપ્પલ જુઓ, ચપ્પલ જાડી થઈ ગઈ। આ જુઓ, જુઓ, આ જુઓ, હા, આ ખાડા થવા માંડ્યા। હવે અહીંયાથી ભરાયેલા અહીંયા મોટા ખાડા થશે અને આ મારી સામે દુકાન છે, અહીંનું ડાયરેક્ટ પાણી અમારે દુકાન અંદર કાં આ બાજુ પડવાનું કાં આ બાજુ જવાનું, આવી રીતે ચાલતું રહેવાનું। આગળ જુઓ, આગળ હજુ મોટા મોટા ખાડા છે। દરેક દુકાનધારક ના અહીંયા ખાડા પડી ગયેલા છે। જે ખાડા મોટા થાય ને તેની અંદર પાણી ભરાશે ને ગંદકી થાય, મચ્છરા થાય, એમ માની લો। આ જોઈ લો, આ જુઓ, આ જુઓ, આ જુઓ, આ જુઓ, આ સવારે બનાવેલો રોડ છે। આ સવારે 2 વાગે બનાવેલો રોડની હાલત છે। જુઓ, આ જુઓ, હજુ 12 કલાકની અંદર આ હાલત છે। હજુ જરાક આગળ લો, આ જુઓ। હવે આ જગ્યા પર મોટા મોટા ખાડા થઈ જાય, આ મોટા મોટા ખાડા થશે એટલે દુકાનદારને તકલીફ। પાણી ભરાશે એટલે આ બાજુ ઉડશે કે આ બાજુ ઉડશે। આવનાર જનાર નાના નાના છોકરા લોકો, અહીંયા સ્કૂલ લાગેલી છે, 5 સ્કૂલ છે, દરેક છોકરા લોકોની ચાલવાનો રસ્તો આ જ ગલીમાંથી છે। એમ્બ્યુલન્સ 108ની એમ્બ્યુલન્સનો મેઇન રોડ આ જ છે। જ્યારે મોટા ખાડા થશે એટલે એની અંદર તકલીફ વધવાની। એમ્બ્યુલન્સ જાય ત્યારે અમારે એ રીતનો રોડ ક્લિયર રાખવો પડે, જેના લીધે એ લોકોને તકલીફ નહીં થાય। રોડ બનાવવાનો હોય તો હરકા બનાવો, નહીં બનાવવાનો હોય તો જે ઉઠા તેમને તેમ જ રહેવા દેવું। ખાલી આ રોડ બનાવવાનું નાટક બતાવીને થૂક ચોપડીને કામ કરવું, એના કરતાં જે હતું તે વ્યવસ્થિત અમને લાગતું હતું કે કમસે કમ ધૂળથી તો બચતા હતા ને। આ તો ધૂળ પણ ખાવાની, ખાડા પણ લેવાના ને આવતા જતાને સાચવવાનો અમારે। કોઈ નાના બચ્ચા અહીંયા પડી ગયા, એમ માની લો કંઈ પણ થયું, સ્કૂલ દરેક સ્કૂલના અહીંથી બચ્ચા લોકો જાય છે। ની રોડ બનાવતે તો ચાલતે, પણ રોડ બનાવીને જે બનાવવાનું જેને કહેવાય તે નહીં કરાય। મારું નામ સુનિલ મોદી છે। મારી અંબાવાટા મંદિરની સામે ગલીમાં મારી શોપ આવેલી છે, પાન કાર્ડનું સેન્ટર છે। અને અહીંયા આગળ ચોમાસા પહેલાં જ તમે રસ્તો બનાવવા માટે આવો છો અને અડધી રાતે રસ્તો બનાવો, અડધી રાતે લોકોને હેરાન કરો છો, લોકોને સુવા નથી દેતા અને એ રસ્તો બનાવો પણ એવા બનાવો છો કે બીજે દિવસે ઉખડી જાય છે। અને આ ચોમાસા પહેલાં જ બનાવવાની શું જરૂર હતી? એના કરતાં અમારો જે જૂનો રસ્તો હતો એ સારો હતો, તો હમણાંથી અત્યારે બનાવવાની શું જરૂર હતી? અને આખો રસ્તો ઉખડી ગયો છે, તમે ફોટામાં પણ તમે જોઈ શકો છો।
આજુબાજુ પણ રસ્તો પણ એવો બનાવેલો છે કે વચ્ચે રસ્તો બનાવ્યો ને આજુબાજુમાં થોડી ગેપ રાખ્યો છે. હવે એ ચોમાસાનું પાણી બધું એમાં ભરાઈને ગંદકી થશે, લોકોની તબિયત ખરાબ થશે, હેલ્થ પ્રોબ્લેમ્સ આવશે, તો શું કરવાનું? મારું નામ આશા ચૌહાણ છે. મેં વલસાડમાં MG રોડ અંબા માતા મંદિરના સામેની ગલીમાં મારી શોપ બી ત્યાં જ છે, ઘર બી ત્યાં જ છે. એ લોકો રાતના 2 વાગે આવે ને રોડ બનાવી કાઢે. એટલી બધી ધૂળ નાખી ગયા છે. અમારી કપડાની ઓપન શોપ છે, અમારા બધું માલ સ્ટોક બધું ખરાબ થઈ ગયું છે. और फर्स्ट बात आ पॉइंट છે મેન કે ચોમાસામાં તમે રોડ કેમ બનાવો? આખું વર્ષ અમારે અહીંયા ગલી ખરાબ હતી. હમણાં ચોમાસું આવ્યું છે તો તમે લોકો રોડ બનાવીને રોડ બી કેવું બને 2 વાગ્યાથી 2 વાગે 12 કલાકમાં રોડ તૂટી ગયું છે. મારું નામ પુષ્પાબેન મહેશભાઈ કાપડિયા છે. અમે અંબા માતા મંદિર સામે અમે રહીએ છીએ. અમારી ગલીમાં રોડ બને છે પણ એટલું બધું ધૂરાડું ને એવો રોડ બનાવ્યો છે કે ગાડી બી ચોંટી જાય ને બધું ધૂરાડું અમારા ઘરમાં આવે છે. ને રાતના નાના છોકરા એ લોકો 12 વાગ્યા પછી કામ કરવા આવે તો છોકરાઓ સૂતા હોય તો એ લોકો બી ઉઠી જાય ને આખી રાતનો ઉજાગરો થાય. 2 વાગ્યા લગીને અમારે ઉજાગરા થાય. गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना. हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं. फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते. हीरो, होंडा, TVS, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी. हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे. तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें. नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले।